આ હડકવાનો રોગ છે વિષાણુજન્ય અને 100% ફેટલ રોગ છે અને આ રોગ મનુષ્યમાં ક્યાંથી પ્રવેશે છે તો 95% કિસ્સામાં ડોગ બાઇટથી એટલે કૂતરાઓને કરડવાથી મનુષ્યમાં રોગ થાય છે। તો આપણે કૂતરાઓ અને જે બીજા પાલતુ જાનવરો છે અથવા રખડતા આપણે શેરીની આસપાસ જે શ્વાન અને જે પાલતુ બીજા પશુઓ છે એની અંદર પણ હડકવાના લક્ષણો જાણવા ખૂબ જરૂરી છે। જેમ મનુષ્યમાં આપણે આ ચેતાતંતુનો રોગ જે છે એવી જ રીતે મનુષ્યમાં જે રીતે ચેતાતંતુનો રોગ છે એવી જ રીતે ડોગમાં પણ હોય છે। ડોગમાં પણ બે પ્રકારના ફોર્મ જોવા મળે છે। એક ડમ ફોર્મ કે છે ને એક એક્સાઇટમેન્ટવાળો। ડમમાં પશુ એમને સામાન્ય રીતે બેસી અને બેસી રહેતું હોય છે અને શૂન્ય થઈ જતું હોય છે, જ્યારે જે એક્સાઇટેડ ફોર્મ હોય છે કે એમાં પશુઓ ધારો કે ખાસ કરીને કૂતરાઓ હોય છે એના મોઢામાંથી લાળ પડવાની ચાલુ થાય, આડા પાછું દોડે, એક્સાઇટમેન્ટ, નર્વસ એક્સાઇટમેન્ટ હોય, લોકોને બટકા ભરવા દોડે છે। બીજા જે પ્રાણીઓ કીધા એમાં પણ આ જ રીતના લક્ષણો, ચેતાતંતુની અંદર વાયરસ પ્રવેશવાથી એક્સાઇટમેન્ટ થવાયો છે, એનું ઇન્ફેક્શન્સ લાગવાથી ઉશ્કેરાઈ જતું હોય છે એટલે લોકોને બટકા ભરવા દોડે। એટલે આપણે જનરલી સામાન્ય રેબીસ એટલે કે હડકાયું, કૂતરું હડકાયું થયું, હડકાયું મતલબ કે બધાને બટકા દો। આ ચેતાતંતુના એક્સાઇટમેન્ટના કારણે, એના અસરને કારણે આવો પશુઓ બધાને બટકા દોરવા જતું હોય છે। ગાયો ભેંસોમાં પણ ક્યારેક આવા કૂતરાઓ કરડી જતા હોય તો એમનો અવાજ, કૂતરાઓમાં પણ એનો અવાજ ફરી જતો હોય છે, એમની જે શ્વાસનો ઘોઘરો અવાજ કહીએ એ પ્રકારનો અવાજ આવતો હોય છે અને એમનું ઘણીવાર યુરિનેશન્સ હોય, એ ટીપે ટીપે યુરિન પડતું હોય છે અને જ્યારે એક્સાઇટમેન્ટ નર્વસ આવે તો જાડે કે આપણે જે જગ્યાએ બાંધ્યું હોય ત્યાં ગાય અથવા આપણા પાલતુ પશુઓ છે માથા ભટકાડી ઇવન ઝાડે બાંધ્યું તો ઝાડની છાલ ઉખાડી નાખે એટલે સુધી એ માથા પછાડતું હોય છે। એટલે કે આ જ પ્રકારના જે પશુઓમાં જો આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ પશુ ચિકિત્સા ડૉક્ટરનો નજીકનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે। આવા કોઈ જો પશુ કે ડોગમાં આવા કોઈ લક્ષણ જણાય તો એવા ડોગને પકડી અને આઇસોલેશન્સ અને ઓબ્ઝર્વેશન્સમાં મૂકવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે।